ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો દ્વારા સીબીડીસી થયેલા કાર્ડનું વિતરણ કરી શકાતા નથી તે બાબતે ઝઘડિયાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સીબીડીસીનું પોર્ટલ ખુલતું નથી। સરકારે પંજાબ નેશનલ બેંકને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છતાં સર્વરમાં હંમેશા ખામી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। આ સર્વરના કારણે રોજ અલગ અલગ એરર આવતી હોય કે જેથી ગ્રાહકોને ધક્કા ખાઈને અનાજથી વંચિત રહીને પાછા ફરવાની નોબત આવે છે। સામે તહેવારો આવી રહેલા હોય છતાં ગ્રાહકોને 2-2 કલાક લાઇનમાં ઉભા રહેવાની નોબત આવતી હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા કે જેથી ગ્રાહકો સ્થાનિક સરપંચ તથા સભ્ય તેમજ સામાજિક કાર્યકર્તાઓને ફરિયાદ કરતા હોય છે અને તેઓ આક્ષેપો કરે છે કે કાર્ડ ધારકનું અનાજ સામે તહેવારે કેમ આપતા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જેવી રીતે ચલણ ભરવાની તારીખ નક્કી હોય છે તે જ રીતે અમારું કમિશન પણ તાત્કાલિક ધોરણે સમયસર મળે તેની પણ માંગ કરવામાં આવી છે। 25 તારીખ પછી સીબીડીસી થયેલા કાર્ડનું ફિંગરથી અનાજ આપવાની પરમિશન મળે છે અને વિતરણ થાય છે જે યોગ્ય નથી। સીબીડીસી કાર્ડનું 100% કામ પૂર્ણ થયા ત્યાં સુધી અમને ફિંગરથી અનાજ આપી શકીએ એવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે। ફિંગરથી અનાજ આપવાની પ્રક્રિયા પણ સરકારની છે તો એના માટે દર મહિનાની 25 તારીખ જ કેમ માટે તાત્કાલિક ધોરણે સીબીડીસી થયેલા કાર્ડનો જથ્થો ફિંગરથી અનાજ આપવાની વ્યવસ્થા જલ્દી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અબ્દુલ રબ ખત્રી, ઉમલ્લા। ભરૂચ જિલ્લા એફપીએસ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર। આજ રોજ 22 તારીખે અમે દુકાનદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે ગ્રાહકનું સીબીડીસી થયેલ છે એ આજ સુધી એમને અનાજથી વંચિત રહ્યા છે અને એમનું જે પંજાબ નેશનલ બેંકને જે સરકારે અનાજ વિતરણની જવાબદારી સોંપી છે એમનું પોર્ટલ ખુલતું નથી અને અલગ અલગ દિવસે અલગ અલગ એરર આવે છે જેના કારણે એમનું અનાજ મળતું નથી। ગ્રાહકો વારંવાર ધક્કા ખાય છે અને દુકાનદાર જોડે ઘર્ષણ પણ થાય છે। અમારી રજૂઆત ઉપર સુધી કરે છે કે અમને અનાજથી વંચિત રાખવામાં આવે છે તો ખરેખર આની અંદર દુકાનદારનો કોઈ રોલ નથી। 25 તારીખ પછી ફિંગરથી અનાજ આપવાની પરમિશન આપે છે સરકાર। અમારી વિનંતી છે કે જેનું પણ સીબીડીસી થયેલ છે તેનું ફિંગરથી પણ અનાજ નીકળે તો આ તહેવારના દિવસે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ અટકે। બીજું કે જે રીતે 15 તારીખથી 25 તારીખની અંદર ચલણ ભરવાની અમને તારીખ આપે છે તો એ જ રીતે અમારું કમિશન પણ કોઈ પણ ફિક્સ 1 થી 10 તારીખમાં અમને મળે। આજે 22 તારીખ થઈ છે, અમારું કમિશન આજ સુધી આવેલ નથી। નવું ચલણ ભરવાના પૈસાનો પણ ચલણ મુકાઈ ગયું છે। મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જ સીબીડીસી થયેલ કાર્ડનું ફિંગરથી તાત્કાલિક ધોરણે વિતરણ થાય તો અનાજ દરેક ગ્રાહક સુધી પહોંચે એવી વિનંતી।